અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 50% ટેરિફ લાગુ કર્યો અને ત્યારબાદ શરૂ થયો આક્ષેપો પ્રતિ આક્ષેપોનો દોર। જી હા, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે ભારત પર 50% ટેરિફની ધમકી પર ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ અમેરિકાને ચેતવણી આપી। દિલીપ સંઘાણીએ કહ્યું કે ભારતના લોકોને અમેરિકાની એક પણ વસ્તુ ખરીદવી ન જોઈએ। આવતીકાલે અમરેલીના ડોક્ટર જીવરાજ મહેતા જાહેર ચોકમાં અમેરિકન પ્રોડક્ટની હોળી કરશે। ભારતના કૃષિકારો, ખેડૂતો, મજૂરો અને ભારતીય જનતાને સંરક્ષિત કરવા માટે દુનિયાના ત્રીજા નંબર આર્થિક સક્ષમતા પ્રાપ્ત કરવા માટે ભારતની જનતાના માધ્યમથી અને શક્તિથી પ્રયાસ કર્યા ત્યારે એની સામે નહીં ઝૂકવા માટે આવતીકાલે ડૉક્ટર જીવરાજ મહેતાના સ્ટેચ્યુ પાસે અમેરિકન બનાવટનો બહિષ્કાર, હોળી વગેરે ભારતીય જન પરિષદના માધ્યમથી કરવામાં આવશે।